નમસ્કાર ધોરણ 5 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચર ની અંદર તમારું અલંકાર પબ્લિકેશન ની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં ગણિત વિષયનો પાઠ નંબર 3 જેમનું નામ છે કેટલા ચોરસ. આ મિત્રો આકૃતિને આધારિત પાઠ છે. આમની અંદર બહુ સમજવા જેવી બાબતો ઓછી અને દોરવાની બાબતો ઘણી બધી છે. તો જોઈએ પહેલું જ છે, જો નીચેના બિંદુ જોડી ચોરસ બનાવો તો આપણે ચોરસ બનાવી દીધા. ત્યાર પછી જુઓ આકૃતિની બાજુની લંબાઈ માપો અને માપપટ્ટીની મદદથી પરિમિતિ શોધો. જુઓ આની લંબાઈ 4 છે, આની લંબાઈ 3 છે, તો આની લંબાઈ સામસામેની બાજુ સરખી હોય એટલે 4, આની લંબાઈ 3 થશે. તો બધાનો સરવાળો કરીએ 4 + 3 + 4 + 3, તો 4 + 3 + 4 3 + 4 એટલે જવાબ આવશે 14. આની આપણે શોધવી હોય તો 6 + 3 + 6 + 3 6 દુ 12 અને 3 દુ 6 12 + 6 તો થશે 18. 12 ને 6 18. આ બધામાં 2 + 3 + 2 + 2 + 3 2 + 3 + 3 + 2, આ બધાનો સરવાળો કરતા આપણને કેટલો જવાબ મળશે? 20. ચાલો એમના પછી છે આની પરિમિતિ, તો 4 + 4 એટલે 8, 8 ને 5 થશે 13, 13 ને 5 થશે 18. તો જવાબ આવ્યો 18. 2 ને 3 5, 2 ને 3 5 એટલે 10, 2 ને 3 5 એટલે 15, 2 ને 3 5 એટલે 20, તો કેટલા થશે? 20. ત્યાર પછી આલેખ પત્ર પર વિવિધ આકૃતિઓ મૂકેલ છે તે જોઈ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. જુઓ આ ઈ આકૃતિ, A, B, D અને C. તેમાં જુઓ ઈ આકૃતિની પરિમિતિ કેટલી થશે? 14. D ની પરિમિતિ 12. કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધુ? તો B ની. કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી? તો C ની. આકૃતિ C ને ઢાંકેલા ચોરસની સંખ્યા કેટલી છે? 4. A એ ઢાંકેલા ચોરસની સંખ્યા 6. કઈ આકૃતિ સૌથી વધુ ચોરસ ઢાંકે? તો B. અને કઈ આકૃતિ 8 ચોરસ ઢાંકે છે? તો આવશે D. એવી જ રીતના પાછો પ્રશ્ન છે. તેમાં જો આકૃતિ C નું ક્ષેત્રફળ તો 9, પરિમિતિ 12. આકૃતિ A નું ક્ષેત્રફળ 4 અને પરિમિતિ 8. જો પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય? આ બધા બોક્સ ગણો. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30. તો આ બધા અંદરના બોક્સ આપણે ગણ્યા તો 30 થયું. તો જે G આકૃતિ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? 30 થશે. હવે એની વાત કરીએ એની પરિમિતિની, તો એની પરિમિતિની વાત કરીએ તો જુઓ એની પરિમિતિ આ બોક્સ ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. તો આ G ની પરિમિતિ કેટલી થશે? 21. ચાલો આપણે ખરાઈ કરીએ. આકૃતિ G નું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું હતું? 30. તો છે ભાઈ 30 મળ્યું. એવી જ રીતના એની પરિમિતિ કેટલી મળી? તો કે અહીંયા 22. હા આપણે આ ભૂલી ગયા એટલે 22 થશે. કેટલી થશે? 22. બધી બાજુ ગણી લેશો એટલે 22 થશે. તો ક્ષેત્રફળ અને પરિમિતિમાં ખબર પડી. તો આ બધાનું છે. E નું ક્ષેત્રફળ કેટલું? 12, પરિમિતિ 14. D નું ક્ષેત્રફળ 5, પરિમિતિ 12. 16 નું ક્ષેત્રફળ F નું ક્ષેત્રફળ 16, પરિમિતિ 20. B નું 12 અને 14. એવી જ રીતના સૌથી વધુ ક્ષેત્રફળ G નું 30 હતું. સૌથી ઓછું ક્ષેત્રફળ A નું. સરખું ક્ષેત્રફળ E અને B નું. હવે અહીંયા આલેખ પત્ર ઉપર એક ખાનાનું માપ કેટલું આપેલ છે? એક ચોરસ સેમી. તો ખાના કુલ કેટલા છે? 1 2 3 4 5 અને 6. તો 6 આખા ખાના છે અને 2 અડધા ખાના છે. 2 અડધા ભેગા થઈને એક આખું બને એટલે 7 થશે. કેટલા થશે? 7. તો જુઓ અહીંયા આપ્યું ને આપણને કેટલું ક્ષેત્રફળ થાય? 7. ઓકે. પૂરા ખાનાની સંખ્યા 6, અડધા ખાનાની 2, અડધા ભેગા કરીએ તો કેટલું બનશે? 1 બનશે. કેટલું બનશે? 1. એટલે 6 + 1. અહીંયા પણ સેમ આવું જ કરી શકીએ આપણે. આખા ખાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો જુઓ 14 પૂરા ખાના છે. 1 2 3 ને 4. 4 અધૂરા ખાના છે. 4 અધૂરા ભેગા કરીને 2 આખા બને તો 14 ને 2 કેટલા થશે? 16.
તો મિત્રો આવું જ એક સંપૂર્ણ સોલ્યુશન આપણે કરેલું છે. હવે આપણે ધીમે ધીમે નીચે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે.